પ્રભુ રોકાઈ જાઓ. આ દુનિયામાં જન્મ અને મરણ એ તો શાશ્વત છે, પણ મારી આપને પ્રાર્થના છે કે મારા ઉદરમાં રહેલા બાળકને તમે બચાવી લ્યો. અશ્વત્થામાં મારી નાખશે. આ કોણ હતી સ્ત્રી? તો કહે છે કે પાંડવોનો દીકરો અભિમન્યુ અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી કે જેના ઉદરની અંદર સ્વયં પરીક્ષિત મહારાજ. પ્રભુ રોકાઈ જાઓ. ઉત્તરાએ ભગવાનની સ્તુતિ કરી. માતા કુંતા ભગવાનને પ્રાર્થના કરે છે, નમસ્યે પુરુષમ સ્વાદ્યમીશ્વરમ પ્રકૃતે પરમ અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. પ્રભુ હું આપને પ્રાર્થના કરું છું, રોકાઈ જાઓ. કારણ હું દેવકી કરતા પણ ભાગ્યશાળી છું, એટલા માટે પ્રાર્થના કરું છું પ્રભુ કે તમે દેવકીના 6 સંતાનોને મરતા ન બચાવ્યા, જ્યારે તમે મારા 5 પાંડવોને મરતા બચાવી લીધા છે, માટે હું ભાગ્યશાળી છું, એટલા માટે પ્રાર્થના કરું છું. પ્રભુ આપ રોકાઈ જાઓ. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. રોકાઈ જાઓ. સુખ આવ્યું ને તમે જતા રહેશો તો અમારે સુખ જોઈતું નથી. આવું આ દુનિયામાં ભારત વર્ષમાં માં કુંતાએ જે ભગવાન પાસે માંગ્યું, આ દુનિયામાં કોઈ વ્યક્તિ ભગવાન પાસે ન માગી શકે. ભગવાનને એટલું કહ્યું, પ્રભુ તમારે સુખ આપવું હોય તો મારી એટલી પ્રાર્થના છે કે દરેક સુખની હારે એક એક દુઃખ આપો. અમારા જીવનમાં દુઃખ આપો, કારણ દુઃખ હશે તો ગોવિંદ તમને યાદ કરશું, અને સુખ આવશે તો અમે તમને ભૂલી જશું. સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે હું તને યાદ કરું. પ્રભુ મને દુઃખ આપો. આપણે દુઃખ કોને કહીએ? વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. આપણે ત્યાં પૈસો આવે એ આપણા માટે સુખ છે, અને પૈસો વયો જાય એ આપણા માટે દુઃખ છે. વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. પણ એક વખત રામચરિત માનસનો પ્રસંગ અને હનુમાનજી મહારાજને પ્રશ્ન કર્યો, કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તવ સુમિરન ભજન હોય. હનુમાન જરા મને બતાવો ને આ દુનિયામાં સુખ અને દુઃખ કયું? અને હનુમાન કહે છે, જ્યારે જ્યારે આ જીભ ભગવાનનું નામ લે છે એ સુખ છે, અને જ્યારે જ્યારે ભગવાનનું નામ નથી લેતી એ સમય દુઃખ છે. કહ હનુમંત વિપતિ પ્રભુ સોઈ જબ તબ સુમિરન ભજન ન હોય. જ્યારે ભજન ન થાય એ દુઃખ છે. માતા કુંતાએ ભગવાનને પ્રાર્થના કરી. ઉત્તરાએ ભગવાનને પ્રાર્થના કરી. 5 પાંડવો ભગવાનને પ્રાર્થના કરે. અને એ સમયે દ્રૌપદી પણ ભગવાનને કહે, પ્રભુ રોકાઈ જાઓ. ભગવાન રોકાયા, પણ કોના માટે? તો કહે છે દાદા ભીષ્મ માટે. દાદા ભીષ્મના માટે ભગવાન રોકાયા છે. કારણ દાદા ભીષ્મને આપેલું વચન યાદ આવ્યું. પ્રભુ કહે કે દાદાને મેં વચન આપ્યું છે કે જ્યારે એનો અંતકાળ હશે ત્યારે હું એની સામે ઉભો હોઈશ. અને આજ ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, તો ઉત્તરાયણના પવિત્ર કાળમાં દાદા સ્વધામ ગમન થાય એટલા માટે હું દર્શન આપું. ભગવાન રોકાયા. 5 પાંડવો દ્રૌપદીને લઈ અને સાથે જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં જાય છે, દાદા ભીષ્મની પાસે જઈને કહ્યું કે દાદા હવે તમે તમારા કાળને બોલાવો. દાદા કહે છે, પ્રભુ કાળ ક્યાંથી આવે? એમ મારે કુંવારી દીકરી છે, મારી કુંવારી દીકરીને હજી મારે પરણાવવાની છે, જ્યાં સુધી પરણાવી ન લઉં ત્યાં સુધી મને કેમ મૃત્યુ આવે? બધા લોકો આમ આશ્ચર્યચકિત બન્યા કે આ દાદાને વળી
દીકરી કોણ? એમણે તો પોતાના પિતાશ્રીના સુખ માટે થઈ અને આ જીવન બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું કર્યું છે, અને એને વળી પછી આ નવી દીકરી કોણ? પણ દાદાએ આધ્યાત્મિક અર્થમાં પ્રાર્થના કરી, પ્રભુ મારી મતિરૂપી કન્યા છે. ઇતિ મતિરૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. પ્રભુ મારી મતિરૂપી કન્યા હજી કુંવારી છે અને એમને મારે વરાવવાની છે, અને મારી મતિરૂપી કન્યા તમને પસંદ કરે છે, મારી બુદ્ધિ તમને પરણવા માટે માંગે છે. જ્યાં સુધી બુદ્ધિ કોઈનામાં પરણે નહીં ત્યાં સુધી મૃત્યુ આવે નહીં. અને તમને શું કામ પસંદ કરે છે? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામરમ દધાને વપુરલક કુલા વૃતાનનાબ્જમ વિજય સખેરતિરસ્તુ મે નવદ્યા. પ્રભુ ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ, સૂર્યના તેજ જેવું જેણે પિતાંબર ધારણ કર્યું છે, જેના ગળામાં માળાઓ એને શોભાયમાન કરે છે, જેનો રંગ નથી ધોળો નથી કાળો, તમાલ પત્ર જેવો, એટલે આવા ત્રિભુવન સુંદર ને ત્રિભુવન કમનમ, ત્રણેય ભુવનમાં જે સુંદર છે એને મારી મતિરૂપી કન્યા સ્વીકારે છે. માટે પ્રભુ તમે મારે આ મતિરૂપી કન્યાનો સ્વીકાર કરો અને પછી મને મૃત્યુ ભલે આવે. વિસ્મયે કરેલી પ્રાર્થનાને સાંભળી અને અંતે ભગવાને એ મતિરૂપી કન્યાને પોતાનામાં સ્વીકાર કરી અને ભગવાને દર્શન આપ્યા. સામે બાજુ બહાર આવી અને ભગવાન ચતુર્ભુજ નારાયણ દાદા ભીષ્મને દર્શન આપ્યા. અને દાદા ભીષ્મનો એ સમય હતો ઉત્તરાયણનો પવિત્ર કાળ, કે જ્યારે ભગવાને ઉત્તરાના ઉદરની અંદર અયન કર્યું એટલે સમયનું નામ પડ્યું ઉત્તરાયણ. ઉત્તરાયણ. અને એ સમયની અંદર દાદા ભીષ્મને ભગવાને પોતાનું ધામ આપ્યું. ત્યારબાદ પ્રભુ ત્યાંથી નીકળ્યા છે, દ્વારિકા જવા માટે તૈયાર થયા. દ્વારિકા ગયા અને આ બાજુ ઉત્તરાના ઉદરની અંદર રહેલા પરીક્ષિત મહારાજનું ભગવાને રક્ષણ કર્યું. સમય વ્યતીત થયો અને બરાબર એ સમયના કાળ એક કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે એમ માતા ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. પરીક્ષિત મહારાજનું પ્રાગટ્ય થયું. બ્રાહ્મણોને બોલાવીને જ્યારે એના જન્માક્ષર જોયા છે ત્યારે બ્રાહ્મણોએ તમામ વાતને જોઈ અને એક વાત કહી કે આનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શાપથી થશે, પણ ચિંતા કરવાનો વિષય નથી, કારણ આ ભગવાનનો અનન્ય ભક્ત હશે. ત્યારબાદ વિદુરજી મહારાજ તીર્થયાત્રા કરીને પાછા આવ્યા. ધૃતરાષ્ટ્ર અને ગાંધારીને એમણે ઉપદેશ આપ્યો કે મહારાજ હવે તમે આ રાજ્યને છોડી અને તીર્થમાં જાઓ અને તીર્થમાં જઈ અને તમે ભગવાનનું યજન કરો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી વિદુરના એ ઉપદેશને લઈને નીકળી ગયા. ઘણો સમય વ્યતીત થયો, અર્જુન હજી આવ્યો નહીં, એટલે ધર્મરાજ યુધિષ્ઠિર જરા ચિંતિત બન્યા છે. અને 6 મહિનાના સમય બાદ જ્યારે અર્જુન પાછા આવે છે તો એની આંખમાં અશ્રુના બિંદ છે. ધર્મરાજે પ્રશ્ન કર્યો, શા માટે દુઃખી થયો? અર્જુન, શું થયું તને? અર્જુન કહે છે, મોટા ભાઈ શું કહું, આજ મારો સમય બદલાયો, આજ મારો સમય વ્યતીત હતો, સમય બદલાઈ ગયો. કારણ હું એનો એ જ અર્જુન, મારા હાથમાં એનું એ જ ગાંડીવ, અને છતાં પણ
જે કુરુક્ષેત્રના મેદાનને મેં જીતું, દાદા ભીષ્મને મેં બાણ સૈયા આપી, મહારથી કર્ણને મેં હણ્યો, એનો એ જ અર્જુન અને એના એ જ ગાંડીવ તીરકામઠા પણ આ જંગલના સામાન્ય કાબાઓ લૂંટી ગયા. કારણ કે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ મારી હારે હતા અને આજ હું કૃષ્ણ વિહોણો બન્યો. આજ મારો સમય બદલાઈ ગયો સાહેબ. અને આપ સબ લોગ, તમને બધાને કહું છું બાપ, આ દુનિયામાં કોઈ દિવસ કોઈ માણસ મહાન નથી થયો. માણસનો સમય હંમેશા મહાન હોય છે. કોઈ દિવસ કોઈ માણસ મહાન નથી હોતો. એટલે એટલી પ્રાર્થના કરે મારી વ્યાસપીઠ તમને, જ્યારે તમારો સમય આવે ત્યારે એ સમયના કાળમાં તમે બધાનું ધ્યાન રાખજો. મહેરબાની કરીને કોઈને ધ્યાનમાં રાખતા નહીં. નહીં તો અહીંયા એવું જ થાય છે, અમારો સમય આવવા દો, અમારો વારો આવવા દો. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. આ સમયની વાત આવીને એટલે મને કહેવું ગમે છે. એક ગામમાં એક ગરીબ પરિવાર, અને એ પરિવાર આર્થિક પરિસ્થિતિ સાવ નબળો સાહેબ. સ્થિતિ સારી નહીં, કામ મળે નહીં, અને એવામાં પણ સાહેબ ભગવાનનો મોકલેલો કોઈ ફરિશ્તો હોય ને. એક માણસ એ પરિવારના એક વ્યક્તિને લઈ અને શહેરમાં લઈ જાય છે. ચાલ ભાઈ તું ત્યાં કામ કર. એ શહેરમાં કામ કરવા માટે લઈ જાય છે. બન્યું છે એવું, હું તમને કહું છું, સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. યાદ રાખજો. એ સમયે જે માણસ આર્થિક પરિસ્થિતિના જે ગરીબ છે એ સંતાનને, એ દીકરાને લઈને જાય છે, જે માણસ લઈ જાય છે એ સદ્ધર છે. ત્યારે સારી હતી પરિસ્થિતિ એની, પણ બનવા સંજોગ બન્યું એવું કે જે લઈ ગયો હતો એમનો દિનકાળ નબળો આવ્યો, અને જે સાથે ગયો હતો એનો દિવસ સારો આવ્યો સાહેબ. એનો દિવસ સારો થઈ ગયો, ધંધો રોજગાર ચાલ્યો, ખૂબ સંપત્તિ ભગવાનની કૃપાથી મળી, વડીલોના આશીર્વાદથી ખૂબ સંપત્તિ મળી. પણ બન્યું એવું, જે ગરીબ હતા એમાંથી એ તવંગર બન્યા છે, ધનવાન બન્યા છે. જે માણસ એ ગરીબ પરિવારના સંતાનને લઈને ગયો હતો એ માણસની સ્થિતિ થોડી ખરાબ આવી. અહીંયા એવું બનવું જોઈએ ને કે જ્યારે એકની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે એક માણસ સારો હતો તો એને લઈ ગયો, અને જ્યારે ખરાબ પરિસ્થિતિ વાળો હતો એની સ્થિતિ સારી થઈ ગઈ. તો જ્યારે સારી સ્થિતિ થાય જ છોકરાની, તો એને જે લઈ ગયો તો એનું ધ્યાન રાખવું જોઈએ ને, કે ન રાખવું જોઈએ? આ પ્રસંગમાં પણ એવું જ બન્યું છે સાહેબ, કે લઈ જનારનો ઉપકાર એને ભૂલ્યા નથી. પછી તો ખૂબ ધંધો વિકસિત કર્યો, ધંધો ચાલ્યો, અનેક ધંધાઓ, વિવિધ પ્રકારના ધંધાઓ શરૂ કર્યા. ગામડાઓની અંદર જે માણસને અહીંથી લઈ જનારો હતો, જે માણસ લઈ ગયો હતો શહેરમાં, એ માણસને રહેવા માટે મકાન નહોતું, તો એ માણસે ત્યાં મકાન અપાયું સાહેબ, મકાન આપ્યું. વ્યવસાય માટે કઈ સાધન નહોતું, તો વ્યવસાય માટે પોતાના ખર્ચે ખેતી કરાવે, અને જે ઉપજ આવે એમાંથી 50% રકમ એને આપી દે. આ વ્યક્તિ બીજો કોઈ નહીં સાહેબ, આ કથાનો મુખ્ય યજમાન જગદીશભાઈ પોતે છે સાહેબ. કે એને લઈ જનાર માણસ જ્યારે દુઃખી થયો તો એમણે પોતાનું મકાન એમને આપી દીધું, પોતાની જમીન એમને વાવવા આપી દીધી. જમીનમાં ખર્ચો થાય પોતે ભોગવે, અને જ્યારે ઉપજ આવે ત્યારે 50% રકમ પેલા માણસને આપી દે કે તું ન હોત તો હું આજે અહીંયા ન પહોંચ્યો હોત મારા બાપ. આ દુનિયા સાહેબ. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી હે બાણ. એટલા માટે આપ સૌને કહું છું બાપ, તમારો સમય આવે ને ત્યારે સૌ કોઈનું ધ્યાન રાખજો, કોઈને ધ્યાનમાં રાખતા નહીં. આપણે રાહ જોતા હોઈએ, મારો વારો આવવા દે, મારો સમય આવવા દે. પરીક્ષિત મહારાજ
નું પ્રાગટ્ય થયું, જન્મ થયો, અર્જુન પાછો આવ્યો, ભગવાન સ્વધામ ગમન થયાના સમાચાર સાંભળ્યા, પ્રભુ નથી રહ્યા. પાંડવોએ નિર્ધાર કરી લીધો કે હવે આપણે ન રહેવાય. પાંડવોએ નિર્ધાર કર્યો હવે આપણે ન રહેવાય. પરીક્ષિત મહારાજને રાજગાદી સોંપી દઈ અને 5 પાંડવો દ્રૌપદીને સાથે લઈ હેમાળાના માર્ગે નીકળ્યા છે. અને એ હેમાળાના માર્ગે હાડ ગાળવા નીકળી પડ્યા. આ બાજુ પરીક્ષિત મહારાજ એક વખતના સમયે મૃગિયા રમવા માટે જ્યારે જાય છે તો દાદા વખતમાં મુગટ પહેર્યો. એ મુગટ પહેરીને જ્યારે મૃગિયા રમવા ગયા, એમાં બરાબર એક કાળો પુરુષ ગાય અને બળદને મારે છે. એને દંડ દેવા જ્યાં માટે પરીક્ષિત મહારાજ જાય છે તો પેલો કાળો અને કદાવર પુરુષ પરીક્ષિત મહારાજના શરણે આવી અને પ્રાર્થના કરે છે, મહારાજ મને માફ કરી દો, મને રહેવા માટે સ્થાન આપો. અને ક્ષત્રિયનો ધર્મ છે કે શરણે આવેલાને શરણાગતિ આપવી. ક્ષત્રિયોનો ધર્મ છે. તું કોણ છે? તો કહે છે, મહારાજ સતયુગ, ત્રેતા અને દ્વાપર યુગ સંપન્ન થયા, હવે મારો વારો આવ્યો છે, મારું નામ છે કલી, હું કળયુગ છું, મને રહેવા માટે સ્થાન આપો. સ્થાન માગ્યા, શરણાગતિ માગી, એટલે પરીક્ષિત રાજાએ 4 સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્ર ધર્મા ચતુર્વિધ. દ્યુત એટલે જુગાર, જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળયુગ હશે. જ્યાં મદિરા પાન થતું હશે ત્યાં કળયુગ હશે. જ્યાં સ્ત્રીઓનું શરીર વહેંચાય છે ત્યાં કળયુગ હશે. જ્યાં કતલખાનું છે ત્યાં હશે કળયુગ. કળયુગે વળી પાછી યાચના કરી, મહારાજ હજી એકવાર માગું છું કે તમે 4 સ્થાન આપ્યા, એની અંદર મારો પરિવાર નહીં સમાય, એટલા માટે એક કામ કરો, હજી પણ તમે એક સ્થાન આપો મને. એક સ્થાન હજી આપો, અને હવે એ સ્થાન સારું આપજો મહારાજ. પરીક્ષિત મહારાજે 5મું સ્થાન આપ્યું કે જ્યાં આગળ અનિતિનું અનાજ છે, અનિતિનું ધન છે, અનિતિનું સોનું છે, એમાં તારો વાસ થાય. અને એ જ સમયે કળિયુગ ઊભો થયો અને પરીક્ષિતના માથા ઉપર બેઠો અને પરીક્ષિતની મતિ બ્રહ્મ થઈ. શમીક ઋષિના આશ્રમમાં આવે છે અને ત્યાં આગળ શમીક ઋષિનું સ્વાગત કરવાને બદલે એ ધ્યાનમાં બેઠેલા હતા એટલે એના ગળામાં મરેલો સાપ પહેરાવ્યો. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી એટલે શમીકના પુત્ર શૃંગીએ શ્રાપ આપ્યો કે જેણે મારા પિતાશ્રીના ગળામાં મરેલો સર્પ પહેરાવ્યો એને આજથી 7મે દિવસે તક્ષક નાગ દંખ દઈ અને મૃત્યુ થાજો. ઘરે આવીને મુગટ ઉતારે, બુદ્ધિ સૂજી કે મારાથી ન થવાનું કર્મ થયું. શમીક મહારાજ પાસે આવી ક્ષમા માગે છે, પણ ક્ષમા માગે એ સમયે ખબર પડી કે મને શાપ મળ્યો છે, મને શ્રાપ મળ્યો છે. આ સમાચારને સાંભળી અને પરીક્ષિત મહારાજ ખૂબ દુઃખી થયા. પણ શમીક મહારાજે કહ્યું કે આમાંથી એક પ્રકારે મુક્તિ મળે, મૃત્યુથી નહીં બચી શકો, પણ ભગવાનના નામનો ઉદ્ગાર કરશો, ભાગવતની કથાને સાંભળશો તો મૃત્યુનો ભય છૂટી જશે, મૃત્યુનો ભય છૂટશે. એટલે ભાગવતને સાંભળવા માટે થઈ પોતાના ઉત્તરાધિકારી દીકરા જન્મેજય આદિ રાજાને રાજગાદી સોંપી દઈ અને પોતે ગંગાના કિનારે આવી અનશન વ્રત લઈ અને બેઠા છે. ભાગવત કહેવા માટે કોઈ તૈયાર ન થયું. અંતમાં દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈને આવે છે અને સુખદેવજી મહારાજ એમને આશીર્વાદ આપી અને ભાગવતની કથા કહેવા માટે તૈયાર થાય છે. અને એ સમયે રાજા પરીક્ષિતે પ્રશ્ન કર્યો, અતઃ પૃચ્છામિ સંસિદ્ધિમ યોગિનાં પરમં ગુરું પુરુષ્યેહ યત્કાર્યં મ્રિયમાણસ્ય સર્વથા. પ્રભુ, માણસનું મૃત્યુ આવે ત્યારે એમને શું કરવું જોઈએ? અને આ પ્રશ્ન કરીને પ્રથમ સ્કંદને વિરામ આપ્યો અને બીજા સ્કંદનો પ્રારંભ થાય. અને બીજા સ્કંદના પ્રારંભમાં સુખદેવજી મહારાજ જવાબ આપે, વર્યાને સતે પ્રશ્ન કૃતો લોકહિતં નૃપઃ આત્મવિત સંમતઃ પૂષા શ્રોતવ્યાદિષુ યહ પરઃ. રાજા, તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ? મૃત્યુ નજીક આવે એમને ઈશ્વરનું યજન કરવું જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ. એટલે ઘણા બધા શ્રોતાઓ બેઠા હતા, એમાંથી એક માણસ ઉભા થયા અને એને કહ્યું કે મહારાજ, પરીક્ષિતને ખબર છે 7મે દિવસે મૃત્યુ છે, પણ જેને ખબર નથી એનું શું? આને તો ખબર છે નજીક આવ્યું. સુખદેવજી મહારાજે બહુ સુંદર જવાબ આપ્યો, ભાઈ
પરીક્ષિત રાજાને ખબર છે કે મારું મૃત્યુ 7મે દિવસે છે અને આપણને તો ખબર જ નથી ક્યારે છે. આજ કથામાં બેઠા આવતીકાલે આવશું કે નહીં આવીએ કોને ખબર. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થાય કોને ખબર. માટે ઈશ્વરનું યજન કરો. અને મૃત્યુ તો બધાનું આવવાનું છે, નજીક જ છે. ક્યારે આવશે કોને ખબર છે. ઘણા લોકો એમ કહેતા હોય હજી મારે આમ કરવાનું તેમ કરવાનું. બધું પડ્યું રહે સાહેબ, બધું પડ્યું રહે. એમાં તારું ન ચાલે. બધી જગ્યાએ તારું ચાલે પણ મૃત્યુની સામે તારું ન ચાલે. મને એક દાખલો બતાવો, કાળ આવ્યો હોય ને આપણે કોઈ દી હાજર ન હોય એવું બને કોઈ દી? કાળ આવે અને આપણે હાજર ન હોય એવું બને ખરું કોઈ દિવસ? કદાપી ન બને. મૃત્યુ જ્યારે પણ આવે ત્યારે તમે હાજર હો. કાં તો હોસ્પિટલના ખાટલામાં પડ્યા હો, કાં ઘરમાં ખાટલામાં પડ્યા હોય, કાં ખેતીમાં કામ કરતા હોય, કાં ગમે ત્યાં ગયો હોય, બેઠો હોય, જ્યાં હશ ત્યાં મૃત્યુ આવી જાય. તારે મૃત્યુ પાસે નહીં જવું પડે, કાળ તારી પાસે આવશે. આ તો ભારત વર્ષમાં એક જ માત્ર એવો પ્રસંગ બન્યો છે કે એક જીવ જ્યારે ભગવાન પાસે જાય, એ યમ પાસે જાય અને યમ હાજર ન હોય. કઠોપનિષદનો માત્ર ને માત્ર કથા નચિકેતા, ઉદાલકનો દીકરો નચિકેતા જ્યારે પોતાના પિતાશ્રી ઉદાલક ગરડી ગાયો જ્યારે બ્રાહ્મણોને દાનમાં આપે છે, દૂધ આપતી નથી એવી ગાયો દાનમાં આપે છે, ત્યારે નાનો એવો બાળક એમ કહે છે, પિતાશ્રી તમે આવી વૃદ્ધ ગાયો દાનમાં આપીને શું પુણ્ય મેળવશો? આનાથી પુણ્ય નહીં, આનાથી પાપ મળશે. એટલે બહુ વાત કરી એટલે ઉદાલક કહે છે કે હું તને દાનમાં દઈ દઈશ. કોને દઈ દઈશ? તો કહે છે હું યમને દઈ દઈશ. તો કે દઈ દો. અને જ્યારે યમને દાનમાં આપ્યો અને યમના દરવાજે ગયો તો યમ હાજર નહોતા. 3 દિવસ યમ હાજર નહોતા. નચિકેતા દરવાજે બેઠો છે. આ એક જ માત્ર દાખલો છે કે માણસ યમ પાસે જાય અને યમ હાજર ન હોય. બાકી યમ જ્યારે માણા પાસે આવે ત્યારે માણા હાજર જ હોય. હાલે જ નહીં. આપણું હાલે? કોઈ દી નો હાલે. મૃત્યુ આવે આપણે કહીએ કે એટલે ભાઈ થોડાક દી તો ખાઈ, હજી મારે એક લોટરીની ટિકિટ લીધી છે એ લાગવાની બાકી છે, થોડાક દિવસ તો ખાઈ. તમારું ગમે તેવું કામ હોય અધૂરું પડ્યું રહે સાહેબ. આ દાખલો જુઓ સાહેબ. હરિભાઈનો સંકલ્પ હતો મારે ભાગવત કથા કરવી, સારામાં સારો સંકલ્પ હતો, છતાં પણ ભગવાને શું કર્યું? કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે.